અંધારું દૂર કરવું છે અને લોકોને દ્રષ્ટિ આપ્યું છે. મેં દિયા હું મેરી દુશ્મની તો અંધેરો સે હે, હવાએ તો ખામખા મેરે ખિલાફ હે. હવાએ તો ખામખા મેરે, એ નકામી મારી હામી પડે છે હવાઓ. મારો દુશ્મની તો અંધારા હારે છે, મારે કઈ હવાની હારે દુશ્મની નથી. એટલે દીવો કે મેં દિયા હું મેરી દુશ્મની તો અંધેરો સે હે, હવાએ તો ખામખા મેરે ખિલાફ હે. इन हवाओं से कह दो, दीवो के छे, इन हवाओं से कह दो खुद को आजमा के दिखाए, दिए बहुत बुझाए एक दिया जला के दिखाए. दिया इन हवाओं से कह दो कि खुद को आजमा के दिखाए, दिए बहुत बुझाए एक दिया जला के दिखाए. ठारवा हेला से प्रगटावा कठण છે. દીવા ઠારવા એ તો હેલું છે, એક ફૂંક મારો ત્યાં ઠરે, પણ એને પ્રગટાવો એ કઠણ છે ભાઈ. એટલે ઈર્ષાળુ માણસો દીવા ઠારવાની જે કોશિશ કરે છે એ સમાજના દુશ્મનો છે. કોઈ પણ પરિવારમાં કોઈ સારો દીવો સળગતો હોય તો એને પ્રગટવા દેવો. આપણે એમાં દિવેલ ન પૂરી શકીએ તો કાંઈ નહીં, પણ એને ઠારવાની કોશિશ ન કરવી. પછી સમાજમાં મેં કહ્યું એમ સ્નેહ મિલનોમાં, મારે ઘણા સ્નેહ મિલનોમાં જવાનું થયું. હું એને બધાને કહેતા હોઉં, જો ભાઈ નામ સ્નેહ મિલન છે પણ આ આંકવું બહુ કઠણ છે. પરિવારનું હોય, ગામનું સ્નેહ મિલન હોય, એમાં એકાદા બે પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય, એનું જરાક આગળ પડતું સન્માન થાય, આ થાય, બીજાને પાછું ગમે નહીં, એટલે વળી પાછું એમાં કોઈ કાંકરા નાખે, આડા પગ કરે, આ કરે, અને ત્યાં સ્નેહ મિલન બધું વેર મિલનમાં પરિણામ પામી જાય. એટલે આ બધી ઈર્ષાઓ છોડી, અને તમને એમ લાગે કે આ માણસ કામ નથી કરતો તો એમ કહી દેવાય કે નાતનો હું છું, મારે પ્રમુખ થવું છે, જો હું કરીને બતાવું, થઈ જાઉં પ્રમુખ, પછી કામ કરીને બતાવું. અમુકને કેવું કરવું નહીં, કરવા દેવું પણ, આવી ઈર્ષાઓ હોય. એટલે પરિવાર, સમાજ, દેશ, કોઈ પણ ક્ષેત્ર હોય એમાં આપણાથી બને તો દીવામાં દિવેલ પૂરવાનું કામ કરવું, અને દિવેલ ન પૂરાય તો કાંઈ નહીં, પણ ફૂંકું મારીને દીવા ઠારવા